મીતુ હાલો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો બેટા ઉઠો. હવે 5 મિનિટ નું મોડું થઈ જાય પછી સ્કૂલે જવાનું. હાલ મધુર હાલ. બાપરે 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 આ છોકરો પેર ફટાફટ મોડું થાય. આવડા છોકરા તો હાથે પહેરી લે. લેઝડ બ્રેક ખાવામાં આમ સ્કૂલ બસ આવી જાય હમણાં. આ મોબાઈલ મૂક એક બાજુ. હવે આમ સ્કૂલ બસ આવી ગઈ મોડું થાય છે. મીતુ આ છોકરો તો પણ નખરા ખૂટે નહીં. હાલ 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 ફટાફટ. એ પેલા લેસન કર લે પછી રમજે. ગાડી મૂક સાઈડમાં. પેલા લેસન કર લે. મીતુ ચાલો ઉઠો બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. મિત્રો બાળક કે નાના કુમળા છોડ સમાન હોય છે. એને આપણે જે બાજુ વાળીએ એ બાજુ વળી જાય. તો એનામાં આપણે સારી આદત પાડવી કે ખરાબ આદત પાડવી એ આપણા હાથમાં જ હોય છે. તો મિત્રો તમારા બાળકને તમે કેવી ટેવ પડાવવા માંગો છો કમેન્ટ કરજો. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. પપ્પા માર નથી ખાવું, મને નથી ભાવતું. કેમ આમાં શું વાંધો છે? આ હું દરરોજ શાક રોટલા ખાવાનું હોય, મને નથી ભાવતું. બહારનું ખાવું? હાલ જો બેટા, જોયું કેવી રીતે ખાય છે? ખાવું છે બહારનું? પપ્પા હાલો ઘરે, આપણે સારું છે. સારું છે ને? કેવું લાગે બેટા? આપણને જે ભગવાન આપ્યું છે ને એ બહુ સારું આપ્યું છે. તે જોયું ને બહાર કેવી રીતે ખાતા હતા લોકો. અને બેટા ઘણા લોકોનું તો આવું સપનું હોય છે કે આવું સારું ખાવાનું મળે, આવું ઘરની નીચે પંખા હેઠે બેહીને ફેમિલી સાથે બેહીને ખાવાનું મળે, એવું સપના જોતા હોય લોકો. અને આપણી પાસે તો છે આ બધું. એટલે જે આપણી પાસે જે મળ્યું છે ને એ ખાઈ લેવાનું બેટા. હું આ નહીં ખાવ, ઓલું શાક નહીં ખાવ, એવું કરવાનું હોય. હવેથી જે મળે એ બધું ખાઈ લઈને. હા પપ્પા, હવે હું કોઈ દી નહીં કરું. જે બનાવ્યું હોય છે ને ખાઈ લે. તો મિત્રો, અન્નનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. તમારા ઘરમાં જે ખાવાનું બને છે તેની કદર કરો, કારણ કે તમને જે મળે છે એ બીજાને નથી મળતું. એ એનું સપનું હોય છે. તમારી પાસે હકીકત છે. તો હંમેશા યાદ રાખો, ઘરમાં જે પણ બનશે એ બધું ખાઈ લેવાનું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને 10 પરિવારને મોકલી દેજો. આ મીતુ અહીંયા તો બેટા, મેં તને 10 રૂપિયા ભાગ લેવા આપ્યા હતા. હું ભાગ લઈ આવ્યો બતાવી દી. આ તો 2 રૂપિયાની ચોકલેટ છે. બાકીના 8 રૂપિયા લાવો. તને કહું છું બાકીના પૈસા લાય. બેટા જવાબ દે, મમ્મી કઈક પૂછે છે. મમ્મી ખોવાઈ ગયા. એમ કેમ ખોવાઈ ગયા? આ ચોકલેટ કેમ ન ખોવાઈ ગઈ? ત્યાં રસ્તામાં પાડીને નથી આવ્યો ને? બેટા દુકાન જ ભૂલી આવ્યો ને. એક કામ કર, રસ્તે જોતો હોય જા. એક મિનિટ બેટા, અહીંયા શું થયું બેટા? રસ્તામાં પડી ગયા પૈસા કે દુકાન ભૂલી આવ્યો? હે કે આમાં શું છે બેટા? આ શું છે બેટા? બોલ બેટા શું છે? ચોકલેટ. આ ઓલા તું 8 રૂપિયા વિધા એમાંથી લાવ્યો છે ને? મમ્મી કે સાચું છે? તારી છે?
તો ખોટું કેમ બોલો બેટા? આ ચોરી કહેવાય બેટા, અને એ ઘરમાં. આવું ક્યાં શીખો તું? તાર સ્કૂલમાં શીખવાડે છે આવું? તાર દોસ્તારું શીખવાડે છે આવું? એટલે મેં તને ક્યાં ખોટું બોલતા શીખવાડ્યું? મમ્મી યાદ કરો, તમે 700 રૂપિયાનો ડ્રેસ લીધો હતો ને, ઈ તમે પપ્પાને 1000 રૂપિયાનો કીધો. બસ આમાંથી જ હું ખોટું બોલવાનું શીખો. બસ લે હવે બંધ થા, બહુ જીબડી હાલે છે તારી. બસ લે, બંધ થઈ જાય, એને ખીજાવવાની જરૂર નથી. બાળકો તો ભગવાનનું રૂપ કહેવાય. એ જેવું જોવે છે ને એવું જ તમારી પાસે શીખે છે. એટલે હંમેશા યાદ રાખો, જેવું તમે બાળકોને શીખવાડવા માંગો છો ને એની સામે એવું જ વર્તન કરો. તો મિત્રો, બાળક છે ને એક કોરી પાટી કહેવાય છે. તમે એમાં જેવું લખશો ને એવું લખાશે. એટલે હંમેશા યાદ રાખો, તમે જેવા બાળકોને સંસ્કાર આપવા માંગો છો ને એની સામે એવું જ વર્તન કરજો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને જો સારો લાગ્યો હોય ને તો કેટલા પરિવારોને મોકલવાનો? 10 પરિવારને. હા.